પાલીતાણા પાસેના નાના એવા કુંભણ ગામે વર્ષો પહેલાં નવી રીતથી શરૂ થયેલા ભજીયા કે જેને ભજીયા પ્રેમીઓ ભજી કે કુંભણિયા કહે છે, ચાલો તેને જાણીએ. પાલીતાણા તાલુકાના નાના એવા ગામ કુંભણના કુંભણિયા ભજીયાએ સુરત સહિત આસપાસના વિસ્તારોમાં ધૂમ મચાવી છે. એવા કુંભણિયાની જાણવા જેવી વાત. પાલીતાણા પાસેના નાના એવા કુંભણ ગામે વર્ષો પહેલાં નવી પદ્ધતિથી શરૂ થયેલ ભજીયા કે જેને ભજીયા પ્રેમીઓ ભજી કે કુંભણિયા કહે છે. આ ભજીની બનાવટની પદ્ધતિમાં વપરાતા મસાલા અને તેના સ્વાદે આસપાસના વિસ્તારમાં ભારે ઘેલું લગાડ્યું છે અને સુરતમાં તો ભજીયા પ્રેમીઓ લાખો રૂપિયાની આ ભજી ઝાપટ કરી જાય છે. કુંભણ બાજુ જાઓ તો ટેસ્ટ જરૂર કરજો. ફૂલ કડક થઈ જાવજો. પચાસ વર્ષ પહેલા શિવાદાદા બારોટ ભજીયા કુંભણિયા બનાવતા. તે પછી બીજો નંબર રામભાઈ ઢોલા ભજીયા બનાવતા. ત્રીજો નંબર રાજાભાઈ ભજીયા વાળા કુંભણ કાંકરિયાની વચ્ચે અત્યારે હાલમાં મોજૂદ છે. કુંભણા એક દુકાને 5,000 ના ખાઈ જાય છે, એટલામાં 3 થી 4 દુકાનો છે, બધાને એટલું કાઉન્ટર રહેશે. કુંભણિયા ભજીયા નામથી પ્રખ્યાત છે. રાજાભાઈ ભજીયા કુંભણિયા કુંભણ થી કાંકરિયા રોડ માટે જુનાગઢ, અમરેલી, પોરબંદર, મહુવા, તળાજાથી ભજીયા ખાવા માણસો અહીંયા આવે છે. પછી અત્યારે ક્યાં ક્યાં બને છે ને ક્યાં ક્યાં વેચાય છે આ ભજીયા જે છે? વચ્ચે બને છે, ખાખરિયા બને છે, ટોડીના પાટીએ બને છે, સેંદળિયા રાધળી વચ્ચે બને છે, નવાગામ બને છે, આંકોલાળી બને છે ભજીયા કુંભણિયા. અને સુરતમાં જે કુંભણિયા ભજીયાની ખૂબ દુકાનો છે. હા, ઈ કુંભણ ખાખરિયા વાળાની દુકાનો છે બધી. નામથી ભજીયા બને છે કુંભણિયા.
સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.